હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ધોરણ 9માની અંદર આજે આગળ વધાવીએ ચેપ્ટર 2 ને સ્વાધ્યાય 2.4 એનો દાખલો નંબર 4 અવયવ પાડો. તો અહીંયા તમને અવયવ પાડવાનું કીધું છે. હવે કેવી રીતના આપણે અવયવ પાડવાના રહીએ, તો દાખલા તરીકે અહીંયા અવયવ ડાયરેક્ટ કેવી રીતના પડાય તે તમને સમજાવી દઉં કે અહીંયા જો x વર્ગનો સહગુણક 12 છે અને આનો સહગુણક 1 છે. પહેલા બંનેનો ગુણાકાર કરો, 12 એકુ 12. હવે બે સંખ્યા એવી શોધો કે જેનો સરવાળો છે 7 થવો જોઈએ અને જેનો ગુણાકાર 12 થવો જોઈએ, એટલે 4 તેરી 12. આ રીતનો ઉપયોગ કરીને આપણે ગણી શકીએ. પણ આપણે બીજી રીતે એ કરીએ કે આપણે 12 ના બે ભાગ પાડી દઈએ. દાખલા તરીકે જો 12 એકુ 12 પણ થાય, 4 તેરી 12 પણ થાય, 6 દુ 12 પણ થાય, 12 એકુ 12 પણ થાય. આ 12 ના અવયવ છે, બે ભાગ પાડી દે. મેં અહીંયા 4 તેરી 12 કીધા, બરોબર. હવે 4 તેરી 12 લઉં એટલે અહીંયા નીચે છે ને 1 ના અવયવ પાડી દો, 1 એકુ 1. એમાં તો કોઈ વિકલ્પ નથી, બરોબર. હવે હું ચોકડી ગુણાકાર કરું, 4 એકુ 4 એ અહીંયા નીચે લખું, 3 એકુ 3 એ અહીંયા નીચે લખું, બરોબર. અહીંયા શેની નિશાની છે? સરવાળાની. આ બંનેનો સરવાળો કરો, 4 ને 3 7 થઈ ગયા. તો આ આપણા જે ભાગ પાડેલા છે એ સાચા છે. જો ન થાય તો એ ભાગ સાચા ન હોય. દાખલા તરીકે હું આમ લે 6 દુ 12 અને અહીંયા તો 1 નું તો 1 જ રહેશે. ચોકડી ગુણાકાર કરો, 6 એકુ 6 નાનું 2 એકુ 2. આ બેનો અહીંયા પ્લસ નિશાની છે તો સરવાળો લે, 6 ને 2 8. 8 અહીંયા વચ્ચે છે મધ્યમ પદમાં તો કે નથી, તો આ એના અવયવ પડે નહીં. એટલે મેન આપણે ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે આપણે 12 ના અવયવ પડ્યા 4 તેરી 12 અને 1 ના 1 એકુ 1. હવે એનું ચોકડી ગુણાકાર કર્યું એટલે 4 ને 3. હવે અહીંયા પ્લસ નિશાની છે તો આ બેનો સરવાળો કરો, એ 7 થાય, મધ્યમ પદ જેટલો થઈ જાય. હા, તો આપણા આ અવયવ સાચા. તો હવે આમાં કિંમત મૂકવાની. જો અહીંયા પ્લસ નિશાની હોય ને તો આ બેને સમાન નિશાની મળશે અહીંયા, બરોબર. આ બંનેને સમાન નિશાની મળશે. દાખલા તરીકે સમાન નિશાની કઈ મળશે એ જોવા માટે આપણે મધ્યમ પદમાં જવું પડે. મધ્યમ પદમાં માઇનસ નિશાની છે તો બંનેની માઇનસ નિશાની. આ માઇનસ નિશાની ઉપર આપી દો. ઉપર એ 4 તેરી 12 છે ને x નો વર્ગ છે, બરોબર. તો 1 x અહીંયા લખી નાખો, x અહીંયા લખી નાખો એટલે 4 તેરી 12 x નો વર્ગ થઈ ગયો. હવે આપણા માટે કાઉન્સ તૈયાર થઈ ગયો, એક આ, બરોબર. આ કાઉન્સ છે દાખલા તરીકે 4x ઓછા 1 અને બીજો કાઉન્સ આ તૈયાર થાય 3x ઓછા 1. આ ડાયરેક્ટ અવયવ પડી ગયા. હવે કદાચ તમારે આને પદ્ધતિસર જવું હોય તો પહેલા મેં બે સ્ટેપ મૂકી દીધા છે, પછી લખેલું છે. હવે આ નીચેથી ઉપર જાઓ, પહેલા કાઉન્સની અંદરથી 4x લ્યો, બીજું કાઉન્સ એમને મૂકો, બીજા કાઉન્સમાંથી ઓછા 1 લ્યો, બીજું કાઉન્સ એમને મૂકી દો. હવે આનું વિસ્તરણ કરો, કાઉન્સ છોડો એને ઉપર મૂકો, 4 તેરી 12 x ગુણ્યા x એટલે x નો વર્ગ ઓછા 4x. હવે ઓછા 1 સાથે 1 સાથે ગમે એનો ગુણાકાર કરો એ જ થાય, પણ ઓછા 1 છે એટલે નિશાની બદલી જશે. અહીંયા વત્તા 3x છે તો ઓછા 3x, ઓછા 1 છે એટલે વત્તા 1. હવે જો આ 12x થઈ ગયા, ઓછા 4x ઓછા 3x એટલે ઓછા 7x વત્તા 1. તો આના અવયવ શું થશે? આ એના અવયવ થશે. એટલે આવી રીતના આપણે અહીંયા પણ મેળવી શકીએ 6x નો વર્ગ વત્તા 5x ઓછા 6. આના પણ આપણે અવયવ મેળવી શકીએ. જોઈએ તો દાખલા નંબર 2 જોઈએ. અહીંયા શું છે? 6x વર્ગ વત્તા 5x ઓછા 6. હવે અહીંયા જો x વર્ગ નો સહગુણક છે 6, પ્રથમ પદ x વર્ગ નો સહગુણક, બરોબર. એને 6 છે તો એના ભાગ પાડીએ તો એના ભાગ જો 3 દુ 6 પણ થાય, 6 એકુ 6 પણ થાય, 2 તેરી 6 પણ થાય. હવે આના ભાગ પાડીએ એ નીચે લખવાના, આના ભાગ ઉપર લખેલા, આના ભાગ પાડીએ એને નીચે લખું છું તો અહીંયા પણ 3 દુ 6 થાય અને 2 તેરી 6 પણ થાય. પણ આપણી જરૂરિયાત શું છે એ પ્રમાણે આપણે લખશું. દાખલા તરીકે હું અહીંયા 2 તેરી 6 લખું, હવે ચોકડી ગુણાકાર કરો, 2 દુ 4 અહીંયા મૂકી દો, 3 તેરી 9. અહીંયા શેની નિશાની છે? માઇનસ. આ બેની બાદ બાકી કરો, 9 માંથી 4 જાય એટલે 5 આવી ગયા. તો આ અવયવ જે પડશે એ સાચા પડશે. પણ મેં આવી રીતના લખેલા હોત 3 દુ 6 તો શું થાય? ચોકડી ગુણાકાર કરું એટલે અહીંયા શું મળે? 6. અહીંયા ચોકડી ગુણાકાર કરો 6, 6 માંથી 6 જાય એટલે 0. અહીંયા મધ્યમ પદમાં 0 તો નથી, તો એ પ્રમાણે થોડોક તમારે વિચારવું પડશે કે આમાં કયા અવયવ પાડવા 6 ના. તો મેં આવી રીતના પડેલા. હવે અહીંયા શેની નિશાની છે? માઇનસ. યાદ રાખજો, અહીંયા જ્યારે માઇનસ નિશાની હોય ને તો આમાંથી એકને પ્લસ નિશાની મળશે અને એકને માઇનસ નિશાની, એ ફાઇનલ, બરોબર. અને અહીંયા જો પ્લસ નિશાની હોય તો આ બેને સમાન નિશાની મળે, પ્લસ તો પ્લસ માઇનસ તો માઇનસ. અહીંયા માઇનસ નિશાની છે ત્રીજા પદમાં, તો આમાંથી એકને પ્લસ અને એકને માઇનસ.
હવે કોને કઈ નિશાની મળશે એના માટે આપણે મધ્યમ પદમાં પ્લસ નિશાની છે, તો આ બેમાંથી મોટું કોણ? આ એને પ્લસ આપી દો તો આપણે ખબર પડી ગઈ આને માઇનસ નિશાની, એ નિશાની ઉપર આપી દો. આ અવયવ આપણે તંદુ છે આના પડ્યા છે, તો x અહીંયા લખી નાખો. x એક કૌંસની અંદર આ લખાશે. શું લખાશે? 3x ઓછા 2 અને બીજા કૌંસમાં 2x વત્તા 3. અને આની જેમ જ પછી તમે ઉપરના સ્ટેપ લખી શકશો. તો આ બની શકે. હવે ચલો આમાં જોઈએ. આમાં જો અહીંયા 2 છે તો 2 ના અવયવ 2 * 2 અને પ્રથમ પદ અહીંયા x વર્ગનો સહગુણક એના અવયવ પડ્યા 2 * 2 અને અહીંયા 3 છે બરોબર છે, એટલે 3 ના અવયવ પડવાના. હવે 3 ના અવયવ 3 * 3 પણ થાય અને 1 * 3 પણ થાય. પણ હવે એમાંથી આપણે ક્યાં લેવાના એ આપણે જ્યારે અવયવ પાડીને ચોકડી ગુણાકાર કરીએ ત્યારે ખબર પડે. હું અહીંયા લઉં છું 1 * 3. હવે ચોકડી ગુણાકાર કરી 1 * 1 એની કિંમત નીચે મૂકો. આનો ચોકડી ગુણાકાર તંદુ 6 એની કિંમત નીચે મૂકી દો. હવે અહીંયા શેની નિશાની છે? પ્લસ. આ બેનો સરવાળો કરો. કેટલા થયા? 7. આવી ગયા મધ્યમ પદમાં. તો આ આપણા જે ભાગ પાડેલા છે એ સાચા. હવે આગળ વધીએ અમે નિશાનીનો પ્રશ્ન થાય. તો અહીંયા પ્લસ નિશાની એટલે આ બેની કેવી નિશાની આવશે? સમાન. એટલે એ નિશાની જોવા માટે આપણે મધ્યમ પદ પાસે જવું પડશે. મધ્યમ પદમાં કઈ નિશાની છે? પ્લસ. તો અહીંયા બંનેને પ્લસ. આ જે નિશાની આને આપી ને એના ઉપરના પદોને આપી દેવાની. એટલે એક કૌંસની અંદર આપણે લખશું. આ બે સ્ટેપ મૂકી દઉં છું, એ તમારે ઘરે પૂર્તિ કરી લેજો. 2x + 1 આના ગુણાકારમાં x આવશે. બરોબર? હવે 1 * x એટલે x એટલે x વત્તા 3. આવી રીતના અવયવ પડે. સેમ એ જ રીતના આપણે આમાં જોઈએ તો આના અવયવ 3 * 1 3. આનું તો 3 * 1 3 જ થાય. હવે 4 ના અવયવ 4 * 1 4 પણ થાય, x * 4 પણ મૂકી શકીએ અને 2 * 4 પણ મૂકી શકીએ. હવે ક્યાં આવશે એ આપણે વિચાર કરવાનો. એ મધ્યમ પદમાં જે રકમ છે ને એના ઉપર ખ્યાલ પડે. દાખલા તરીકે હું અત્યારે મને ખ્યાલ છે એટલે 4 * 1 4 મૂકું. હવે ચોકડી ગુણાકાર કરો. 4 * 1 4 અને ચોકડી ગુણાકાર કરો. 3 * 1 3. હવે જો અહીંયા માઇનસ નિશાની છે, બેની બાદબાકી કરો એટલે 4 માંથી 3 જાય એટલે 1. અહીંયા x નો સહગુણક કઈ નો હોય તો 1 હોય એટલે આવી ગયા 1. હવે આને નિશાન પણ તમને એમ થાય કે 4 * 3 * 3 અને હું આમ લખત 1 + 4 તો શું થાય? 4 * 3 = 12 ને 1 * 1 આ બેની બાદબાકી કરો એટલે અહીંયા 11 હોત અહીંયા વચ્ચે તો આ પ્રકારે ભાગ પડે. 1 છે એટલે આ પ્રકારે ભાગ પડે. દાખલા તરીકે હજી પણ છે 3 * 1 3 અને 2 * 4 એટલે 2 * 2 અને 3 * 6 6 માંથી 2 જાય એ માઇનસ નિશાની એટલે 4 અને 4 હોત તો આ ભાગ પડે. એટલે અહીંયા મધ્યમ પદમાં કઈ રીતના છે ને એ રીતના આના ભાગ છે ને એ બદલાય. અત્યારે આપણી જરૂરિયાત આ છે બરોબર, અત્યારે આપણી જરૂરિયાત આ છે. તો હવે આમાં જોઈએ અહીંયા ત્રીજા પદને માઇનસ નિશાની છે, માઇનસ ઋણ નિશાની હોય એટલે સમજી લેવાનું આમાંથી એકને પ્લસ નિશાની મળશે, એકને માઇનસ નિશાની મળશે. તો આ મધ્યમ પદ પાસે જાઓ એની નિશાની કઈ છે? માઇનસ. તો આ બેમાંથી મોટું જે હોય ને એને માઇનસ દઈ દો એટલે આ ઓટોમેટિકલી પ્લસ થઈ જાય. આ નિશાની ઉપર દઈ દેવાની. તો જો અહીંયા 3 * 1 3 છે ને એમાં x વર્ગ છે તો 1x અહીંયા 1x અહીંયા. એટલે કૌંસની અંદર આપણે શું લખવાના રહીએ? 3x - 4 અને બીજા કૌંસમાં x વત્તા 1. તો આવી રીતના આ અવયવ છે ને શોર્ટકટ રીત છે. આ શોર્ટકટ રીત અપનાવી અને તમે અવયવ પાડી શકો. આગળના હવે જો આગળના જે દાખલા છે ને એ અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે કોવિડના કારણે, એટલે એ દાખલા હવે સ્વાધ્યાયના ગણાવવાના રહેતા નથી. એના પછીનો જે ટોપિક આવે છે એના ઉપર જઈએ આપણે. ચલો હવે થોડાક આપણે બેઝિક નિત્યસમ વિશે અભ્યાસ કરી લઈએ. આપણે આગળના ધોરણની અંદર તો શીખી ગયા છે છતાં પણ એનું આપણે પુનરાવર્તન કરી લઈએ. બેઝિક નિત્યસમ દાખલા તરીકે x + y આખા કૌંસનો વર્ગ હોય તો એનું વિસ્તરણ કેવી રીતના થાય? તો પહેલા અહીંયા જે પહેલું પદ દેખાય એનો આખો એનો વર્ગ મૂકી દો. પછી આ મધ્યમ પદમાં જે નિશાની હોય ત્યાં વચ્ચે મૂકો. પછી આ બે બરોબર એના ગુણાકારમાં પહેલું પદ આ બીજું પદ એટલે 2xy વત્તા બીજા પદનો વર્ગ એટલે છેલ્લા પદનો વર્ગ એવી રીતના કરી શકો. દાખલા તરીકે અહીંયા તમને આ રીતના રકમ આપેલી હોય 2x. તો આનું આપણે વિસ્તરણ કરવું હોય તો કેવી રીતના થાય? તો પહેલા અહીંયા જે આ પહેલું પદ છે ને x ની જગ્યાએ શું છે? 2x એનો વર્ગ તો 2 નો વર્ગ 4 x નો વર્ગ. પછી મધ્યમ પદની નિશાની એટલે આ પ્લસ જે નિશાન દેખાય. હવે 3 નો ગુણાકાર એટલે 2 * 2x * 3 આ 3 નો ગુણાકાર 2 * 2x * 3 એટલે 2 * 2 4 4 * 3 = 12x. પછી અહીંયા તો પ્લસ જ આવશે 3 નો વર્ગ બીજા પદનો વર્ગ 9 આનું વિસ્તરણ થશે. તો આ સૂત્ર છે. સેમ એવી રીતના માઇનસ માટે પણ સૂત્ર છે પણ માઇનસ ની અંદર શું થશે? આ જ રીત છે x - y. તો પહેલા પદનો વર્ગ
પદ્ધતિ છે મધ્યમ પદની નિશાની એટલે અહીંયા માઇનસ છે એટલે વચ્ચેની જે નિશાની હોય તે માઇનસ નિશાની ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 1 ગુણ્યા y વત્તા છેલ્લે અંતિમ પદનો વર્ગ. દાખલા તરીકે કોઈ બીજો એક દાખલો છે એની રકમ આપણે જરાક ચેન્જ કરી નાખીએ. દાખલા તરીકે 3x ઓછા 2 આમ કરી નાખીએ. ચાલો એનો વર્ગ એટલે પહેલા તો આનો વર્ગ લેવો પડશે એટલે 3 નો વર્ગ 9 x નો વર્ગ 9x નો વર્ગ. આ જે નિશાની માઇનસ છે તો નિશાની મૂકી દે. હવે 3 નો ગુણાકાર 2 દુ 4 4 તેરી 12 x વત્તા અહીંયા વત્તા જ આવશે 2 નો વર્ગ. ચાલો આ સૂત્ર. હવે આવે છે ત્રીજું x ઓછા y અને x વત્તા y બે કૌંસ સમાન દેખાતા હોય. એકની અંદર પ્લસની નિશાની હોય એકની અંદર માઇનસની નિશાની હોય તો એવા કિસ્સાની અંદર જો આ x y અને x y બે કૌંસ છે બંનેનો ગુણાકાર છે તો x નો વર્ગ લીધો ઓછા y નો વર્ગ. બરાબર. દાખલા તરીકે અહીંયા તમને 3x ઓછા 5 અને 3x વત્તા 5 આપેલું હોય તો આનું વિસ્તરણ કરવું હોય તો કેવી રીતના થશે? તો બે કૌંસ સરખા છે માત્ર ફેર શું છે? એકમાં માઇનસ નિશાની એકમાં પ્લસ નિશાની. તો આનો વર્ગ લ્યો એટલે 3 નો વર્ગ 9 x નો વર્ગ ઓછા 5 નો વર્ગ લ્યો એટલે 25. આનો જવાબ. ખ્યાલ આવે છે? આનો આવી રીતના ગમે તે ટૂંકમાં બે પદ હોય સમાન હોય ટૂંકમાં સમાન હોય એટલે કે આ એક કૌંસ છે બીજો કૌંસ છે અને જેવો બીજો કૌંસ છે માત્ર નિશાનીનો ફરક છે. તો આ પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. હવે દાખલા તરીકે એના પછીનું સૂત્ર છે x વત્તા a અને x વત્તા b. તો જો અહીંયા પેલા બેમાં જે સમાન છે એનો વર્ગ લીધેલ છે. પછી આ જે સંખ્યા છે ને અહીંયા પ્લસ નિશાની મૂકીને આ સંખ્યા છે ને નિશાની સહિત એનો સરવાળો કે બાદબાકી જે થતો હોય એના ગુણાકારમાં a અને છેલ્લા અહીંયા વત્તા કરીને આ બે સંખ્યા છે એનો ગુણાકાર નિશાની સહિત. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કેવી રીતના થાય તો સમજી લે. દાખલા તરીકે કોઈ એક પદ છે તમારા આગળ 2x વત્તા ઓછા 1 અને 3x વત્તા 5 આવી રીતના છે. સોરી 2x વત્તા 5. બરાબર. આમાં જો આ પેલું પદ બેમાં સમાન છે 2x અહીંયા પણ 2x. તો પહેલું કામ શું કરવાનું 2x નો વર્ગ લ્યો. બરાબર. પછી અહીંયા પ્લસ નિશાની મૂકો. હવે બીજું કામ શું છે કે a b અહીંયા a બરાબર શું છે -1 તો કૌંસની અંદર -1 b બરાબર +5 એના ગુણ્યા આ x ની જગ્યાએ શું છે 2x તો એના ગુણાકારમાં 2x વત્તા છેલ્લે શું કરવાનું છે a બરાબર શું છે -1 અને b બરાબર 5 b બરાબર 5. હવે આ કૌંસ છૂટી 2 નો વર્ગ 4x વર્ગ. હવે જો આ વત્તા ઓછા 1 વત્તા 5 એટલે વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી મોટા પદમાંથી નાનું પદ બાદ કરીએ એટલે અહીંયા શું મળે 5 માંથી 1 જાય એટલે 4 ગુણ્યા 2 એટલે 8x. આનો વત્તે ઓછે ઓછા 5 એકુ આ જવાબ. એટલે આમ પણ કરી શકે. એના પછીનું સૂત્ર છે એમાં 3 પદ આપેલા છે x વત્તા y વત્તા z આખા કૌંસનો વર્ગ. એટલે પહેલા શું કરવાનું તમારે આ પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ એ ત્રણનો વર્ગ કરીને વચ્ચે પ્લસ નિશાની મૂકી દેવાનું. બરાબર. બીજું કામ શું કરવાનું તો આ પેલું કામ છે બીજું કામ 2 ગુણ્યા આ પહેલું પદ બીજું પદ જો પહેલું પદ બીજું પદ એટલે 2xy પછી વત્તા 2 ગુણ્યા બીજું પદ ત્રીજું પદ એટલે 2yz વત્તા 2 ગુણ્યા પહેલું પદ ત્રીજું પદ કે ત્રીજું પદ પહેલું પદ 2xz એ કરવાનું થાય. તો એ રીતના એનું વિસ્તરણ થશે. દાખલા તરીકે આપણે કોઈ ઉદાહરણ લઈએ અને સમજીએ તો આ સૂત્ર જરાક સમજાશે. દાખલા તરીકે કોઈ એક અહીં x ની જગ્યાએ શું છે 2x y ની જગ્યાએ -y અને z ની જગ્યાએ +5. તો પહેલા તો આ ત્રણેયનો વર્ગ કરી નાખવાનો 2x નો વર્ગ વત્તા ઓછા y નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા શું કરવાનું આ 2 ગુણ્યા પહેલું પદ શું છે 2x ઓછા બીજું પદ y નિશાની સહિત લઈ લેવાનું વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ શું છે ઓછા y ત્રીજું પદ 5 વત્તા 2 ગુણ્યા પહેલું પદ 2x છેલ્લું પદ 5 2 નો વર્ગ 4x નો વર્ગ વત્તા ઋણ y નો વર્ગ. કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ તો હંમેશા ધન જ આવશે એટલે ઋણ y નો વર્ગ પણ y વર્ગ એટલે 5 નો વર્ગ 25
હવે આનો ગુણાકાર કરી વત્તા ઓછા એક વાર ઓછા છે એટલે પેલા ઓછા નિશાન જોઈ લેવાનું. એકી વાર હોય તો ઓછા રહેશે, બેકી વાર હશે એટલે એ ઋણ થઈ જશે. એટલે ઓછા નિશાન એકી વાર છે એટલે 2 દુ 4 એટલે ઓછા 4xy. હવે અહીંયા જો ઓછા નિશાની એક વાર છે એટલે ઓછા કરી મૂકી દે ને 5 દુ 10y. હવે અહીંયા ઓછા નિશાન નથી એટલે વત્તા 2 દુ 4 4 × 20x. એટલે આ રીતના આ સૂત્ર પણ બની જાય. એના પછી છે જે સૂત્ર આવે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ કે x વત્તા y આખા કૌંસનો ઘન. હવે એના પછીનું જે પદ છે એના વિશે આપણે લઈએ કે x વત્તા y આખા કૌંસનો ઘન. તો એનું વિસ્તરણ કેવી રીતના થશે? પહેલા પ્રથમ પદ છે એનું ઘન, બરોબર. વત્તા નિશાની છે તો આમાં બધા પ્લસ જ આવશે એટલે કે ટેન્શન લેવાની જરૂર નથી. વત્તા 3 ગુણ્યા હવે આની એક ઘાત ઘટાડી x વર્ગ અને આની જે ધીરે ધીરે ઘાત વધારી એટલે કે y વત્તા 3 ગુણ્યા x વર્ગમાંથી એક ઘાત ઘટી એટલે x અને y ની ઘાત વધતી ગઈ એટલે y વર્ગ વત્તા y નો ઘન. અથવા બીજી રીતે લખવું હોય આ સૂત્ર તો પેલા x ઘન પહેલા પદનું ઘન વત્તા બીજા પદનું ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ ને કૌંસની અંદર આજે આ કૌંસ છે ને મૂકી દેવાનું. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. કોઈ એક છે સંખ્યા 2x + 3y નો વર્ગ નો ઘન સોરી. તો હવે આને ઘનની રીતે વિસ્તરણ કેવી રીતના થશે? તો પહેલું પદનું ઘન એટલે પહેલું પદ શું છે 2x એનું ઘન વત્તા આ 3 ગુણ્યા આ જે પહેલું પદ છે એની એક ઘાત ઘટાડો 3 ઘાત છે એટલે 2 ઘાત અને બીજું પદ છે એ લખો વત્તા 3 આની ઘાત ઘટાડો 2x 2 ઘાતમાંથી એક ઘાત થઈ જશે અને આની ઘાત વધતી જશે, બરોબર. અને છેલ્લે આ 3y આખાઈનો ઘન. અહીંયા હવે 3 ગુણાકારમાં લખવાની જરૂર નથી, વચ્ચેના બે પદમાં 3 ગુણાકારમાં આવશે. 2 નો ઘન 8 x નો ઘન વત્તા 2 સોરી 3 2 નો વર્ગ એટલે 4x વત્તા 3y વત્તા 3 ગુણ્યા 2x 3 નો ઘન અહીંયા લખો એ પદ 3 નો ઘન વર્ગ 9 y નો વર્ગ વત્તા 3 નો ઘન 27 અને y નો ઘન 5. હવે વચ્ચેના પદનું જે વિસ્તરણ આપવાનું છે એ આપીએ. 8x નો ઘન વત્તા 4 તેરી 12 12 તેરી 36 36x 3 દુ 6 6 નવા 54 સોરી 36 અહીંયા x વર્ગ y આવશે 36x વર્ગ y અને અહીંયા 54x y નો વર્ગ અને છેલ્લે 27y નો ઘન. તો આમ આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરીને સેમ એ જ રીતે આપણે સૂત્ર ઉપયોગ કરેલો છે x ઓછા y ઘન. એના માટે પણ સેમ જ છે, થિયરી જ છે, ટ્રીક જ છે. પહેલા x પદ પ્રથમ પદનો ઘન લ્યો પછી ઓછા નિશાની એટલે ઓછા મૂકો પછી 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ બીજો પદ એમને વિરુદ્ધ નિશાની બદલો ઓછા થઈ ગયા પછી વત્તા 3 અને એક ઘાત ઘટો y ની ઘાત બીજા પદની ઘાત વધારીએ ઓછા y નો અહીંયા ઘન છે સોરી y નો ઘન. અથવા બીજી રીતે લખવું હોય તો x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3 ગુણ્યા x y બીજા કૌંસમાં x ઓછા y. તો આવી રીતના આ સૂત્રનું પણ ઉદાહરણ દઈને આપણે સમજી શકીએ. પણ કહેવાનો અર્થ એ છે કે આ સૂત્ર છે ને એ તમારે યાદ રાખવા પડે. સૂત્ર કેવી રીતના ઉપયોગમાં આવે આપણે એના કારણે ઘણા બધા દાખલા છે જે અઘરા હોય તે સહેલા બની જાય. એના પછીના સૂત્ર આગળ જોઈએ. ચાલો એના પછીના સૂત્ર તરફ આગળ વધીએ. સૂત્ર શું કહે છે? x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz. આ વિસ્તરણ આપેલું છે એમાંથી અવયવ કેવી રીતે બનાવે તેની વિશેની વાત છે. તો આવી રીતના જ્યારે 3 પદ છે એનો વર્ગ આપેલો હોય ને ઓછા 3 પદ 3 સાથે 3 પદનો ગુણાકાર હોય તો એનો જવાબ શું મળે? એના અવયવ કેવી રીતના મળે? તો પહેલા કૌંસની અંદર આ વર્ગ ઘન 3 પદ ઉપરથી કાઢી અને એક કૌંસની અંદર x વત્તા y વત્તા z લખવાનું. બીજા કૌંસમાં આ 3 પદનો વર્ગ લખવાનો પછી ઓછા 2 નો ગુણાકાર ઓછા xy ઓછા yz ઓછા xz, બરોબર. આ દાખલા તરીકે તમને કોઈ એક પદ આપેલું હોય 27x નો ઘન વત્તા 64y ઘન વત્તા કોઈ
એક ઉદાહરણ પેલી લઈ લો. +1 ઓછા 936 xy આવી રીતના એક પદ આપેલું છે. જો તો હવે આના તમને અવયવ પાડવાના કહે તો કેવી રીતના પાડશો? તો પહેલા જો આ કોઈ સંખ્યાનો આ કઈ સંખ્યાનો ઘન છે? તો 3 નો ઘન 27. એટલે આને લખી શકાય 3x નો ઘન. x ની જગ્યાએ મૂકી શકીએ y. 4 નો ઘન 64 છે એટલે 4y નો ઘન. આને આવી રીતના લખી શકાય. અને 1 નો ઘન 1 થાય તો આને આવી રીતના લખી શકાય. હવે આને કેવી રીતના લખી શકું? જો 3 ગુણ્યા આપેલું પદ તો 3x, બીજું પદ 4y અને z ની જગ્યાએ શું છે 1. હવે આનો ગુણાકાર કરો. 3 તેરી 9, 9 ચોક 36, 36xy થઈ ગયા. આ સ્વરૂપનું લખાઈ ગયું. x બરાબર શું છે 3x, y બરાબર 4y અને z બરાબર 1. તો હવે આનું વિસ્તરણ કેવી રીતના થશે? આનું અવયવ કેવી રીતના પડશે? તો એક કૌંસની અંદર આ ત્રણેય પદ મૂકી દો અને બીજા કૌંસની અંદર આ પહેલો પદ છે એનું વર્ગ એટલે 3 નો વર્ગ 9, x નો વર્ગ, આનો વર્ગ 4 નો વર્ગ 16, y વર્ગ, 1 નો વર્ગ 1 ઓછા. હવે આ બેનો ગુણાકાર 4 તેરી 12 xy. હવે આ બેનો ગુણાકાર ઓછા 4 4 4y. હવે આ બેનો ગુણાકાર ઓછા 3x. તો આ સૂત્ર છે. ક્યારેક આપણે આ ખ્યાલ આવી જાય કે આ રકમને આ સ્વરૂપે દર્શાવી દઈએ તો એના અવયવ પાડવા બહુ સહેલા થઈ જાય. એટલે આનું એના પછી જોઈએ x ઘન વત્તા y ઘન બે પદોનો ઘન આપેલો હોય તો એના અવયવ કેવી રીતના પડે? તો પેલો બે કૌંસ કરવાના. એમાં પેલા કૌંસની અંદર આ ઘન દૂર કરી દેવાના x વત્તા y. બરાબર, નિશાની જે હોય વત્તા હોય તો વત્તા, જો અહીંયા ઓછા હોય તમને ઓછા મૂક્યા. બીજા કૌંસમાં આ પેલું પદ છે એનો વર્ગ, આની વિરુદ્ધ નિશાની અહીંયા પ્લસ છે તો માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ. આ બેનો ગુણાકાર xy વત્તા બીજા પદનો વર્ગ y નો વર્ગ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈને સમજીએ. દાખલા તરીકે આ 27x નો ઘન ઓછા 64 વત્તા 64y નો ઘન આવી રીતના છે. તો પેલા તો આને આ સ્વરૂપે લખીએ તો 27 એટલે 3x નો ઘન વત્તા 4y નો ઘન. હવે આને અવયવ પાડવાના છે એટલે કેવી રીતના? પેલા તો આ ઘન દૂર કરી નાખીએ, બે કૌંસ કરવાના. એમાં પેલા કૌંસની અંદર આ ઘન દૂર કરી નાખીએ એટલે 3x વત્તા 4y જે નિશાની છે એ નિશાની મૂકી. બીજા કૌંસની અંદર આ પહેલા પદનો વર્ગ 3 નો વર્ગ 9x વર્ગ, આની વિરુદ્ધ નિશાની પ્લસ છે એટલે અહીંયા માઈનસ. આ બંનેનો ગુણાકાર 4 તેરી 12 x અને y વત્તા, બરોબર, વત્તા આનો વર્ગ બીજા પદનો વર્ગ. બીજા પદનો વર્ગ શું છે? 4 નો વર્ગ 16 y નો વર્ગ. આવી રીતના તમે અહીંયા માઈનસ નિશાની હોય તો પણ તો અહીંયા માઈનસ નિશાની આવશે, બરોબર, અને માઈનસ નિશાની આપશું ને અહીંયા માઈનસ છે એટલે પ્લસ થઈ જશે. કેમ કે આના કરતા અહીંયા જે નિશાની છે ને એના કરતા વિરુદ્ધ દેવાની અને આની નિશાની જે ઉપર હોય તે જ આપવાની. એટલે આવા સૂત્ર છે, જે સૂત્ર છે આગળના દાખલામાં ઉપયોગી થશે. આગળ જે નો સ્વાધ્યાય છે આના પછીના લેક્ચરમાં આપણે જોશું.